અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાની સરવાણી, અંગદાનના સેવા યજ્ઞમાં સ્ક્રીનદાનનો ઉમેરો. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પો દર્દીઓની સેવામાં સમર્પિત. સરકારી હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્ક્રીન બેંક, નવીન સિટી સ્કેન, દર્દીની સુવિધા કેન્દ્ર અને પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજિત ₹7 કરોડની રકમથી કાર્યરત થઈને નવીન આરોગ્યલક્ષી સેવાઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ની સંકલ્પ પૂર્તિમાં સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ અને સમાજ પણ જોડાયો. જે વ્યક્તિએ મૃત્યુ બાદ સ્ક્રીનનું દાન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા તો મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્ક્રીન ડોનેશન કરવાની સહમતિ આપવામાં આવી હોય તેવા 18 વર્ષથી વધુના વયના કોઈ પણ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દી સ્કિન ડોનેશન કરી શકે છે. મૃત્યુના 6 કલાકની અંદર સ્કિનનું દાન લેવામાં આવે છે. સ્કિન બેંકમાં રહેલી ખાસ પ્રોસેસ કરેલી ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. દાઝી ગયેલા કે અન્ય એક્સિડન્ટમાં જે દર્દીઓને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા 600થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે કરાય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજરોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા હતા. જેમાં રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ₹48 લાખના ખર્ચે તૈયાર કરાયેલા રાજ્યની સૌથી મોટી સરકારી સ્કિન બેંક, અંદાજિત ₹6.25 કરોડનું 128 સ્લાઇસનું GE સિટી સ્કેન મશીન, બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની OPD ખાતે અંદાજિત ₹2.60 લાખની કિંમતથી તૈયાર કરાયેલા નવીન દર્દી સુવિધા કેન્દ્ર, અસ્ટ્રા ફાઉન્ડેશન દ્વારા અંદાજિત ₹5.50 લાખ અને કેનરા બેંક તરફથી ₹5.70 લાખની મળેલી પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો આજે મંત્રીશ્રીના હસ્તે શુભારંભ થયો હતો. તદુપરાંત રોટરી ક્લબ કાંકરિયા દ્વારા 1200 બેડની હોસ્પિટલ સામે બાળ ઉદ્યાનના ડેવલપમેન્ટ કરવા માટે ₹12 લાખનો ચેક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવામાં ઉમેરો થયેલ આ તમામ પ્રકલ્પો હોસ્પિટલમાં આવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રીશ્રીએ આ ક્ષણે જણાવ્યું હતું. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 સંકલ્પ પૂર્તિમાં સરકાર સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ આજરોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું હતું. આ સેવાઓના શુભારંભ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલ, તમામ વિભાગના વડા, મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સૌથી મોટી સ્કિન બેંકની જો વિશેષતાની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કિન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી તૈયાર કરાઈ છે. આ સ્કિન બેંક અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક છે. રોટરી ક્લબ કાંકરિયા દ્વારા અંદાજિત ₹48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવેલ છે અને આ સ્કિન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. વ્યક્તિની ચામડીનું પડ લઈને ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈ પણ દર્દી કે જેની ચામડીનો નાશ થયેલો હોય, જેમને દાઝી ગયા હોય, એક્સિડન્ટ બાદ કે અન્ય કોઈ પણ કારણોસર ચામડીનો નાશ થયેલો હોય અને તેમને પોતાની ચામડી લગાવવા માટે મેડિકલી ફિટ ન હોય અથવા તો બહુ મોટો ઘા હોય, જે દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો અશક્ય હોય તેવા સંજોગોમાં આ સ્કિન બેંકમાં રહેલી ચામડીનો ઉપયોગ કરવામાં આવશે. મૃત્યુના 6 કલાકની અંદર ચામડી લેવામાં આવે છે. સ્કિન બેંકમાં રહેલી ખાસ પ્રોસેસ કરેલી ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે 400થી વધારે દાઝી ગયેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એક્સિડન્ટના દર્દીઓ કે જેમને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા 200થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. આ સ્કિન બેંક આવા દર્દીઓની સારવારમાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. સિટી સ્કેનર 128 સ્લાઇસ મશીનની વિશેષતાની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદના G2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ₹6.25 કરોડનું મશીન કાર્યરત થયું છે.
આ જ રીતે રાજ્યની કુલ 9 સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા એક સિટી સ્કેનર 128 સ્લાઇસ મુજબનું મશીન મળ્યું છે. આ મશીનથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા દર્દીઓને ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભ મળી રહેશે અને સિટી સ્કેન કરવાનો સમયગાળો ઓછો થશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા પ્રજાનો એનજીઓના સહયોગ દ્વારા વિકાસનું એક જે નવું મોડેલ મૂક્યું, આપણા સિવિલ હોસ્પિટલની અંદર પણ એ મોડેલમાં ક્રમશઃ આજે બ્લડ બેંક સ્કિન બેંકનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને સ્કિન બેંકમાં રોટરી ક્લબ કાંકરિયા તરફથી લગભગ 48 લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવી છે અને વધતા જે બાળકો અહીંયા આવતા હોય પેશન્ટ સાથે અને પેશન્ટના પણ કોઈ બાળકો હોય તો ત્યાં આગળ એક બાળ ઉદ્યાન માટે અને ટ્રોમા સેન્ટરની અંદર પેશન્ટ માટે અને દર્દીઓના સગાવાલા માટે એ 2 સરસ ગોલ્ડ કાર્ડ આપણને આપી છે, જેથી મળી અંદર કોઈ પણ પેશન્ટનું મૂવમેન્ટ હોય અથવા તો કોઈ પણ સગાવાલાને આટલી મોટી હોસ્પિટલ હોય અને એશિયાની મોટી હોસ્પિટલ છે એટલે એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ વ્યક્તિગત રીતે પણ આ મળી છે કેનેરા બેંક તરફથી અને આસ્ટ્રાલ બેંક તરફ આસ્ટ્રાલ પાઇપ્સ તરફથી આપણને 2 મળી છે. આમ ખૂબ સારા લોકોના સહયોગથી, એનજીઓઝના સહયોગથી અનેક નવા વિવિધ પ્રકલ્પો આપણા સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે થઈ રહ્યા છે ને એમાં પણ આ એક સ્કિન બેંક એક નવું છોગું છે, જેથી કરી આવતા સમયની અંદર કોઈ એક્સિડન્ટ હોય કે કોઈ બર્ન પેશન્ટ છે તો ઘણી વખત એવું થાય કે એ જ પેશન્ટમાંથી એની સ્કિન લેવાનું શક્ય ના બને, પરંતુ કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અથવા તો કોઈ પણ રીતે મૃત્યુ થયું હોય તો 6 કલાકની અંદર એ સ્કિન લઈ પ્રિઝર્વ કરી અને એને કમ્પ્લીટલી ક્લિનિકલી ચેક કર્યા પછી એ પેશન્ટને ટ્રીટમેન્ટ માટે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ છે. ખાસ કરીને જ્યારે બર્ન ઇન્જરીઝ હોય અથવા તો એ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે આપણા દેશની અંદર, જ્યારે આ પ્રકારની ઘટનાઓ ને લઈને ક્રાઇમ રેટને પણ કંટ્રોલ કરવાની જરૂર છે, તેમાં આ મેડિકલ નું પરિપ્રેક્ષની અંદર આ કેટલી મહત્વની બાબત બની રહેશે, કારણ કે એક બાજુ FSL ની જે ટેકનોલોજી છે તે પણ વધી રહી છે, બીજી બાજુ સિવિલની અંદર આ સારવારની વ્યવસ્થા. ટેકનોલોજીનો વિસ્ફોટ પૂરી દુનિયામાં થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમ અને એ ટેકનોલોજી રિલેટેડ એ ક્રાઇમ વધી રહ્યા છે. આપણું FSL હોય અને FSLમાં પણ અત્યારે જે રીતે ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓને ડિટેક્શન કરવાની પણ ખૂબ મોટી ટેકનોલોજીનો ત્યાં આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને વધતી જતી ટેકનોલોજીની સાથે આવતા સમયની અંદર ડિટેક્શન અને પ્રિવેન્શન આ બંને ત્યાંથી થાય એ રીતની આખી FSL આખી લગભગ એશિયાની અંદર તો સૌથી મોટી છે જ અને દુનિયામાં હવે FSL ગુજરાતનું ઘરેણું હતું, હવે દેશનું ઘરેણું થયું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે એને નેશનલનો દરજ્જો મળ્યો છે, એટલે રાજ્ય સરકાર અને હવે તો કેન્દ્ર સરકાર હસ્તક છે, એટલે એનું જે ડેવલપમેન્ટ થયું છે એ કેવળ અહીંયા નહીં પરંતુ ઇન્ટરનલ સિક્યોરિટી અને ઇવન ધો સરહદી સિક્યોરિટી માટે પણ અનેકવિધ પ્રકલ્પો દ્વારા એ સંસ્થા ગ્રો થઈ રહી છે અને ગુનેગાર કરતા 4 કદમ આગળ રહી અને ઝડપથી આનું પ્રિવેન્શન થાય અને ડિટેક્શન પણ થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે ને દેશ પણ આગળ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.